કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સિદ્ધપુર ખાતે જીએમએમએફના ચેરમેન તથા નવનિયુક્ત સરપંચ સદસ્યશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો. ગામડાઓના વિકાસ માટેની રૂપરેખા બનાવી તેના કાર્ય કરવામાં આવશે તો ચોક્કસ ગામડાઓનો વિકાસ થશે. કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત. કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આજરોજ દૂધસાગર ડેરીના ચેરમેન અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી અને પંથકમાં નવા ચૂંટાયેલા સરપંચ અને સદસ્યશ્રીઓના સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં પંચાયતી રાજ વિશેનો વર્કશોપ યોજાયો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે જીએમએમએફના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી તથા પંથકના નવનિયુક્ત સરપંચ સદસ્યશ્રીઓનો હું દિલથી ધન્યવાદ આપું છું. મને વિચાર આવ્યો કે આ નવનિયુક્ત સરપંચ અને સદસ્યો દ્વારા ગામમાં સુખાકારી આવે તે માટે વર્કશોપ યોજવાનો વિચાર આવ્યો. આ વિચારને લીધે આજના વર્કશોપ જિલ્લાના અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓશ્રીઓ દ્વારા પંચાયતી રાજ અને ગામડાઓના વિકાસ માટેની રાજ્ય સરકારની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપના લીધે સરપંચ શ્રી અને તેમની ટીમને ગામડાઓના વિકાસ માટેની રૂપરેખા બનાવવામાં અનુકૂળતા રહેશે. અને આ રૂપરેખા બનાવી તેના પર કાર્ય કરશો તો ચોક્કસ ગામડાઓનો વિકાસ થશે તેનો મને વિશ્વાસ છે. અહીં યોજવામાં આવેલા વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી. એક. પટેલ અને સિદ્ધપુર પ્રાંત અધિકારી શ્રી જય બારોટ દ્વારા વિકાસ ક્ષેત્રના પાયાની બાબતો વિશે તેમજ ગામડાનો કાયાપલટ કઈ રીતે કરવો તેના વિશે સુંદર માહિતી આપવામાં આવી હતી. મને વિશ્વાસ છે કે આયોજન સાથે આગળ વધવામાં આવશે તો લાભ મળશે. જેના લીધે ગામડામાં રોજગાર, શિક્ષણ, આરોગ્ય વગેરે ક્ષેત્રેના વિકાસથી કોઈ વંચિત રહેશે નહીં. કેબિનેટ મંત્રીશ્રીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે 21મી સદી ભારતની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે 2047 સુધીનો મેપ બનાવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં 2047 સુધીનો મેપ ગુજરાતે પણ બનાવ્યો છે. આ મેપના અનુસંધાને અહીં સરપંચશ્રીઓને કહેવા માંગુ છું કે ભાવિ પેઢીને તૈયાર કરવાની વ્યવસ્થા આપને ભેગા મળીને કરશું. આપને સૌએ સાચી દિશા તરફ આગળ વધવા પ્રયત્ન કરવો જોઈએ. ચાલો આપણે ગામડાઓ વિકાસ કરીએ જેથી ગામડામાં રોજગારી મળી રહે તે માટે વિકાસના કામો માટે અગ્રેસર થઈએ. ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર ખાતે યોજાયેલ સેમિનારમાં જીએમએમએફના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજના પ્રસંગે વિશ્વાસ આપું છું કે ખેડૂતો અને પશુપાલકોના જીવનમાં બદલાવ આવે, તેઓના જીવનમાં ઉત્તરોત્તર વધારો આવે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી. એલ. પટેલે પૂર્ણ પંચાયતીલક્ષી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી. ઉપરાંત સિદ્ધપુર પ્રાંત અધિકારી શ્રી જય બારોટ દ્વારા સ્થાનિક સ્વરાજ્યના વર્કશોપ અંતર્ગત ચૂંટાયેલા સરપંચશ્રીઓ તેમજ સદસ્યોને પંચાયતી રાજ્ય વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, સંગઠનના પદાધિકારીશ્રીઓ તેમજ નવનિયુક્ત ચૂંટાયેલા સરપંચ સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાત હંમેશા એસટીની સેવા મને વર્ષોથી ખબર છે કે એક અદ્ભુત બિરદાવવા પાત્ર છે. છેવાડાના ગામ સુધી, લોંગ રૂટ સુધી હંમેશા ગુજરાત સરકાર આ પ્રકારની વ્યવસ્થા કરતી આવી છે. હમણાં કેટલાય ટાઈમથી લશ્કરી બસો સારી રીતે વ્યવસ્થિત રીતે બધાને મળે એ પ્રકારની ગુજરાત સરકાર આજે વ્યવસ્થા કરી છે. એના ભાગરૂપે 151 લશ્કરીઓ આદરણીય અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા મંત્રી શ્રી હર્ષભાઈએ 151 ગુજરાતમાં આપી છે. એના ભાગરૂપે આજે સિદ્ધપુરમાં 3 લશ્કરીઓ આવી છે. અને આજે મને કહેતા આનંદ છે કે 152 રૂપિયામાં 900 કિલોમીટરથી વધારે એટલે એ કહી શકાય કે સિદ્ધપુરથી ભુજ, સિદ્ધપુરથી માતાનો મઠ અને સિદ્ધપુરથી સતરામપુર આટલી એક સરસ વ્યવસ્થા થઈ છે. હું આદરણીય મુખ્યમંત્રીને સિદ્ધપુર મત વિસ્તાર તરફથી, આજુબાજુના લોકો તરફથી ખૂબ બિરદાવું છું, અભિનંદન આપું છું કે એક સરસ કાર્યક્રમ થયો છે. આવનાર સમયમાં સિદ્ધપુરમાં પણ હવે એસી બસો ચાલુ થશે એની મને ચોક્કસ ખાતરી છે.